महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું। મહેશભાઈ પટેલ આજે ગાંધીનગર કમલમ જઈ જોડાશે ભારતીય જનતા પાર્ટીમાં। તો મહેશ પટેલ પાલનપુરમાં 2 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય। 2022 વિધાનસભાની ચૂંટણીમાં મહેશભાઈ પટેલની થઈ હતી હાર। તો કોંગ્રેસની કથળતી સ્થિતિ, વધુ એક પૂર્વ ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। જી ધવલ, કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો। ચોક્કસથી વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જે પ્રકારે લોકસભાની ચૂંટણીઓ સામે આવી રહી છે, ભાજપે તો પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ હજુ સુધી કોંગ્રેસ બનાસકાંઠામાં પોતાના ઉમેદવાર નક્કી નથી કરી શકી। તે પહેલા જ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। જિલ્લા મથક પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। કહી શકાય કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મજબૂત થવા તનતોડ મહેનત કરી રહી છે અને તે વચ્ચે જ એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે અત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ગાંધીનગર પહોંચીને કમલમ ખાતે પહોંચશે અને ભાજપનો કેસ ધારણ કરશે તેવી ચર્ચાઓ પણ વહેતી રહી છે। જે પ્રકારે અત્યારે તો પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલનું રાજીનામું પડ્યું છે અને તેને જ કારણે અત્યારે જિલ્લાનું રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ એમએલએનું રાજીનામું। હજુ તો હાલ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણ કરીને ગયા છે, ત્યારબાદ ફરી તેમને કોંગ્રેસમાંથી એક મોટો ઝટકો, જે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ જે ભાજપમાં જોડાશે તેઓ રાજીનામું આપવાના છે અને રાજીનામું આપી દીધું છે। મહેશ પટેલ પાલનપુરમાં 2 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય। તો કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, જેઓ 2022 વિધાનસભાની ચૂંટણીમાં મહેશ પટેલની થઈ હતી હાર, ત્યારબાદ હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। પાટણના 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છે અને કોંગ્રેસની હાલ સ્થિતિ કળથળી રહી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આજે તેઓ કમલમ પહોંચશે અને ત્યાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। તો પાલનપુરના પૂર્વ એમએલએ મહેશ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું।